શ્વાન કરડવાની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટ લાલઘુમ. સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. શહેરમાં રખડતા શ્વાનોનો આતંક. બાળકો અને શ્રમિકો સતત ભોગ બની રહ્યા છે. સુરતમાં પહેલીવાર શરૂ થઈ રખડતા શ્વાનોની વસ્તી ગણતરી. ખસીકરણ પર મોટો દાવો. અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે 58,960 ખસીકરણ કરવામાં આવ્યા છે. મોનિટરિંગ કમિટી એક્ટિવ છે. ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. ડોક્ટર દિગ્વિજય રામ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકામાં આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં શ્વાનોનું ખસીકરણ તથા રસીકરણ બેસ્તાન ખાતે કરવામાં આવે છે. હાલમાં આપણી પાસે 3 ડોક્ટરોની વેટરનરી ડોક્ટરોની ટીમ છે અને 6 કેચિંગ ટીમો જુદા જુદા ઝોનમાં કેચિંગ કરવા માટે જાય છે. તેમનું ઓપરેશન કરી અને ફરીથી જે તે જગ્યાએ છોડવામાં આવે છે. હાલ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આવેલી છે, જેના અનુસંધાનમાં સરકારી સંસ્થાઓ આપણે આઈડેન્ટિફાઈ કરેલી છે. જુદી જુદી સરકારી સંસ્થાઓ જેવી કે હોસ્પિટલો, સ્મીમેર, સિવિલ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ એમને આઈડેન્ટિફાઈ કરેલા છે. એમને શેલ્ટર હાઉસ બન્યાથી ત્યાં રહેલા ડોગને આપણે શિફ્ટ કરવામાં આવશે શેલ્ટર હોમમાં. 3 ઝોનમાં શેલ્ટર હોમ બનવાની કામગીરી હાલ શરૂ છે, પ્રગતિ હેઠળ છે, જે બન્યાથી તેમને ત્યાં શિફ્ટ કરવામાં આવશે. તો શ્વાન કરડવાની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટ લાલઘુમ. ત્યારે સુરત મનપા એક્શન મોડમાં છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે. રશ્મિજી, સુરત મનપા એક્શન મોડમાં આવી છે. શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે વધી રહ્યો છે, તેને લઈને જે પ્રકારે 48 કલાકમાં શ્વાન કરડવાના 2 બનાવો સુરતમાં સામે આવ્યા હતા, જેના કારણે સિવિલ હોસ્પિટલમાં જે બંને બાળકો જે છે તે લોકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રણ કરવા માટે છેલ્લા 5 વર્ષમાં સતત ઝુંબેશ ચલાવવામાં આવી છે, તેઓએ જણાવ્યું છે. 2021-22 થી 16મી મે 2026 સુધીમાં 64,929 કૂતરાઓને પકડવામાં આવ્યા હતા, જેમાંથી 58,885 કૂતરાઓનું નસબંધી કરવામાં આવ્યું છે અને 62,814ને નિયમન મુજબ છોડી દેવામાં આવ્યા હતા, તેવું તેઓએ જણાવ્યું છે. તો 2023-24 અને 24-25માં ઝુંબેશ સૌથી વધુ તીવ્ર હતી, અને જેના કારણે 1,815 કૂતરાઓને પકડવામાં આવ્યા છે અને 1,684 પર ઓપરેશન કરવામાં આવ્યું છે. હજી પણ જે રખડતા શ્વાનોના આતંકને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ પગલાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં રખડતા શ્વાનોના આતંકને લઈને સુરતમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે, ત્યારે રખડતા શ્વાનોનો ભોગ બની રહ્યા છે બાળકો, વૃદ્ધો અને શ્રમિકો.